કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે એક નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા. પ્રક્ષિપ્ત ગતિના વિવિધ સૂત્રો પણ આપણે મેળવી લીધા. ખૂબ જ આઈએમપી થિયરી હતી. હવે આજે એટલી જ આઈએમપી થિયરી આપણે બીજી ભણીશું, નિયમિત વર્તુળાકાર ગતિ. એને ઇંગ્લિશમાં આપણે યુનિફોર્મ સર્ક્યુલર મોશન તરીકે ઓળખીએ છીએ. આ થિયરી પણ ખૂબ જ આઈએમપી છે. એક્ઝામમાં આ પણ વારે ઘડીએ પૂછાય છે કે યુનિફોર્મ એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે છે અને તેના માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવો. એવી થિયરી તમને પૂછાય છે. તો આપણે સૌથી પહેલાં સમજીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે છે. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થના ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. સમજો આ લાઈન શું કહેવા માંગે છે કે કોઈ પદાર્થ બિંદુ P પર છે અને ગતિ કરીને આ માર્ગ પર તે ગતિ કરીને બિંદુ P' પર પહોંચે છે અને આ ગતિ દરમિયાન તેની ઝડપ કેવી હોય? અચળ હોય. બરાબર છે. અને તે કોઈ કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હોય તો આ પ્રકારના ગતિને, અહીંયા આ કણ હોય તો આ કણને, આ પ્રકારની ગતિને આપણે નિયમિત વર્તુળાકાર ગતિ કહીએ છીએ. એક વસ્તુ તમે બીજી ધ્યાન આપજો કે અહીંયા ઝડપ અચળ છે. ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઝડપ એ કેવી રાશિ છે? અદિશ. કેમ કે ઝડપને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે. તો તમને આ માર્ગ પર જે કણ ગતિ કરે છે તેની ઝડપ અચળ છે. એનો મતલબ એની ઝડપ આપણે આપી દઈએ તો એનું ઝડપનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ છે. સમજો, માની લો કે 10 મીટર પર સેકન્ડ છે. તો આખા વર્તુળાકાર માર્ગ પર તેની ઝડપનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ રહેવાનું છે. બરાબર છે. પરંતુ બિંદુ P પર તમે જોશો તો તેના વેગની દિશા સ્પર્શકની દિશામાં કંઈક આ તરફ મળશે. બિંદુ P' પર તમે જો આવશો તો વેગની દિશા કંઈક સ્પર્શકની દિશામાં આ તરફ મળશે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ઝડપ અચળ રહે છે, એટલે કે વેગનું મૂલ્ય અચળ રહે છે. વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા બદલાય છે. બરાબર છે. વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા બદલાય છે. એનો મતલબ કે વેગ બદલાય છે અને જો કોઈ કણ ગતિ કરતો હોય અને તેનો વેગ બદલાય તો એ કણ પ્રવેગી ગતિ કરે છે. બરાબર છે, કારણ કે તેનો વેગ બદલાય છે. આ લાઈન તમને ખબર પડી ગઈ. તો નિયમિત વર્તુળાકાર ગતિમાં માત્ર કણની ઝડપ અચળ રહે છે. કહેવાનો મતલબ કે વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા બદલાય છે. હવે આપણે અમુક ટર્મ સમજી લઈએ. સ્થાન સદિશ. સમજો કે કોઈ કણ અહીંયા P છે અને Pનું સ્થાન દર્શાવવા માટે આપણે ઉગમ બિંદુથી એક સદિશ દોરવામાં આવેલો છે, આ લાલ કલરનો. આ સદિશ આપણે R નામ આપી, કેમ કે કેન્દ્રથી એના સરકમફરન્સ પર એટલે પરિઘ પરનું અંતર છે, એટલે એને આપણે શું કહીએ? ત્રિજ્યા કહીએ. તો આ તમારો ઓથી લઈને બિંદુ P પરનું સ્થાન સદિશ પણ આને કહેવામાં આવે છે. હવે જ્યારે બિંદુ P' કણ ગતિ કરીને જ્યારે P' પર પહોંચે છે ત્યારે સ્થાન સદિશનું મૂલ્ય સમાન હોય છે. જો અહીંયા સ્થાન સદિશનું મૂલ્ય જેટલું છે એટલું જ મૂલ્ય છે, પરંતુ સ્થાન સદિશની દિશા બદલાઈ જાય છે. જ્યારે કણ અહીંયા હતો ત્યારે સ્થાન સદિશની દિશા આ બાજુ હતી. જ્યારે કણ P' પર પહોંચે છે ત્યારે સ્થાન સદિશની દિશા આ બાજુ આવી જાય છે. એટલે જેમ જેમ કણ ગતિ કરે છે તેમ તેમ સ્થાન સદિશનું મૂલ્ય નથી બદલાતું, પરંતુ તેની દિશા બદલાય છે. બરાબર છે. અને એને દર્શાવવા માટે આપણે ખૂણાનો ઉપયોગ કરીએ છીએ કે જો કણ P પર હોય અને કણ P' પર પહોંચે તો તેમની વચ્ચે જે સ્થાનાંતર થાય છે અથવા તેમની વચ્ચે જે અંતર કપાય છે તેને દર્શાવવા માટે આપણે ડેલ્ટા થીટા એટલે ખૂણામાં થતો ફેરફાર વડે એને આપણે દર્શાવીએ છીએ. એટલે
સમય સાથે ડેલ્ટા થીટા એટલે કે ખૂણા દ્વારા જેટલું અંતર કપાય છે એને આપણે કોણીય અંતર કહીએ છીએ. કોણીય અંતર એટલે શું કે કોઈ કણ પી બિંદુ પર છે ને પી' બિંદુ પર પહોંચે છે તો એના પ્રારંભિક અને અંતિમ સ્થાન સદીશો વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કોણીય અંતર કહીએ છીએ. જો સમજો કે કોઈ કણ ગતિ કરીને આ બાજુ અહીંયા પહોંચી જાય તો એનો પ્રારંભિક સ્થાન અહીંયા હોય તો આ જે ખૂણો બનશે અહીંયા સુધી એ આખો ખૂણો આપણા માટે શું બની જશે? કોણીય અંતર બની જશે. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા કોણીય અંતરની વાત કરી, બરાબર છે. તો કોણીય અંતરની વાત કરી તો આપણે કોણીય ઝડપની પણ વાત કરી લઈએ. જેવી રીતે આપણે સામાન્ય રીતે ઝડપને v વડે દર્શાવીએ છીએ, બરાબર છે. અને જો વેગ કહીએ તો ઝડપ વત્તા દિશા, ઝડપ અને દિશા બંને સાથે દર્શાવવામાં આવે તો તેને વેગ કહેવામાં આવે છે. તેવી જ રીતે કોણીય ઝડપ અને કોણીય વેગ દર્શાવે છે. કોણીય વેગ દર્શાવવું હોય તો કોણીય ઝડપ વત્તા દિશા દર્શાવીએ તો તેને આપણે કહીએ કોણીય વેગ. અને જો કોણીય ઝડપ દર્શાવી હોય તો આપણને ખબર છે ઝડપનું સૂત્ર ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તે જ રીતે કોણીય અંતર એટલે ડેલ્ટા થીટા એટલે ખૂણામાં કેટલો ફેરફાર થાય છે તે છેદમાં તેના માટે લાગતો સમય એને આપણે શું કહી દઈએ? કોણીય ઝડપ કહી દઈએ. જેવી રીતે સામાન્ય ઝડપ એટલે કે અંતર ભાગ્યા સમય થાય તો કોણીય ઝડપ એટલે કે કોણીય અંતર ભાગ્યા સમય. બરાબર, આના જેવું સૂત્ર છે. ખ્યાલ આવે છે તમને? તો આપણે શું કહીએ? કોણીય અંતર ભાગ્યા સમય એને આપણે કહીએ છીએ કોણીય ઝડપ. એટલે કે એકમ સમયમાં કપાતું કોણીય અંતર એટલે કે કોણીય ઝડપ. અને એને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. આ ડબલ્યુ જેવી સાઇન છે તેને ઓમેગા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? એટલી વસ્તુ તમે યાદ રાખજો. બરાબર છે? હવે આપણે શું કરીએ કે ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ મેળવવાનો છે. હવે સમજો આ ઉગમ બિંદુ છે, કણ પી થી પી' બિંદુ સુધી સ્થાનાંતર કરે છે એટલે કે અંતર કાપે છે. પી થી પી' બિંદુ સુધી જાય છે અને એણે કાપેલું અંતર આપણે શું લઈ લઈએ? ડેલ્ટા એસ છે. અને એણે કાપેલું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા છે. અને ઉગમ બિંદુથી એટલે કે કેન્દ્રથી પરિઘ સુધીનું જે અંતર છે તે ત્રિજ્યા છે. આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે આપણને ખબર છે કે ખૂણો બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે શું છે? આ અંતર છે પી થી પી' એ અંતરને આપણે ચાપ કહીએ તો એ શું બની જાય? ડેલ્ટા એસ. અને છેદમાં જે ત્રિજ્યા કેટલી છે આપણા પાસે? આર. તો આ ત્રિજ્યા કેટલી બની જશે? આર. તો આના પરથી જો ડેલ્ટા એસને આપણે કરતા બનાવીએ તો ડેલ્ટા એસ એટલે કે આ જે સ્થાનાંતર થાય છે ડેલ્ટા એસ એ શું થઈ જશે? આર ઇન્ટુ ડેલ્ટા થીટા. આર એટલે ત્રિજ્યા અને ડેલ્ટા થીટા એટલે કોણીય અંતર. બરાબર, બંનેનો આ ગુણાકાર થઈ જાય. ત્રિજ્યા ગુણ્યા કોણીય અંતર. હવે આપણે જો સામાન્ય વેગનું સૂત્ર લખીએ તો વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. ખ્યાલ આવે છે? વેગ એટલે શું લખાય? સ્થાનાંતરના છેદમાં સમય. હવે આ સ્થાનાંતરની જે વેલ્યુ છે આપણે અહીંયાથી મૂકી દઈએ આ સમીકરણની અંદર. તમને દેખાય છે? ડેલ્ટા એસની જગ્યાએ આપણે અહીંયા મૂકી દઈએ ડેલ્ટા એસની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? આર ડેલ્ટા થીટા. અહીંયા મૂકી દઈએ આર ડેલ્ટા થીટા. હવે આર ડેલ્ટા થીટા ઇન્ટુ વી ડેલ્ટા થીટા. હવે આપણે જોયું કે આર ડેલ્ટા થીટાના છેદમાં ટી એટલે કે કોણીય સ્થાનાંતર. આ તમે સમીકરણ જોઈ શકો છો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. તો તમે જ્યાં ડેલ્ટા થીટા છે તમને જ્યાં અહીંયા ડેલ્ટા થીટાના છેદમાં ટી દેખાય છે ત્યાં તમે શું મૂકી શકો? ઓમેગા. ઓમેગા એટલે કોણીય ઝડપ. એટલે તમને એક સમીકરણ મળી જાય વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. વી શું છે? રેખીય ઝડપ છે. આર શું છે? ત્રિજ્યા છે. ઓમેગા શું છે? કોણીય ઝડપ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જ્યારે આપણે થિયરીની અંદર કિંમત મૂકવાની આવશે ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો અત્યાર સુધી આપણે જોયું કે નિયમિત વર્તુળાકાર ગતિમાં ઝડપ અચળ રહે છે, માત્ર વેગની દિશા બદલાય છે.
તેના કારણે કણ પ્રવેગી ગતિ કરે છે. એના પછી આપણે જોયું કે કોણીય અંતર એટલે શું, કે કોઈ કણ પીથી પી' બિંદુ પર પહોંચે ત્યારે તેના સ્થાન સદિશમાં ફેરફાર થાય છે અને સ્થાન સદિશો વચ્ચે બનતો ખૂણો એટલે આપણે એને કોણીય અંતર કહીએ છીએ. અને બીજી વસ્તુ આપણે જોઈ કે કોણીય ઝડપ. કોણીય ઝડપ એટલે શું, કોણીય અંતરના છેદમાં સમય, એને આપણે શું કહી દઈએ, કોણીય ઝડપ. પછી ત્રીજી વસ્તુ આપણે જોઈ કે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. એના માટે આપણે શું કર્યું કે રેખીય ઝડપનું સૂત્ર લખ્યું ડેલ્ટા એસના છેદમાં ડેલ્ટા ટી, એટલે કે વેગ એટલે કે ઝડપ એટલે કે અંતરમાં થતો ફેરફાર, એટલે વેગ એટલે એના સ્થાનમાં થતો ફેરફારના છેદમાં સમય. હવે આપણે અહીંયા સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર અહીંયાથી શોધી લીધું, એની કિંમત આપણે અહીંયા મૂકી અને આપણને એક સંબંધ મળી ગયો v=r/ω. આટલી વસ્તુ આપણે જોઈ. ચલો હવે આપણે આગળ જઈએ. હવે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ થિયરી સાથે જ ચાલે છે. આ કંઈ નવી થિયરી નથી, એના અંદર જ લખવાની છે આ થિયરી. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે હવે કેન્દ્રગામી પ્રવેગનું આપણે સૂત્ર મેળવવાનું છે. હવે આપણે આ સૂત્ર મેળવવાનું છે, બરાબર. આ સૂત્ર મેળવવા માટે આપણે શું કરીશું, આપણે એક કણને વિચારીએ છીએ. એ કણ બિંદુ પીથી બિંદુ પી' પર ગતિ કરે છે, આ માર્ગ પર, બરાબર છે. બિંદુ પીથી બિંદુ પી' પર ગતિ કરે છે. હવે આપણે ઓને કેન્દ્રમાં રાખીને પી પર કણનું સ્થાન દર્શાવવું હોય તો આપણે એને આર વડે દર્શાવીએ, અને જો ઓને કેન્દ્રમાં રાખીને પી' પર જો સ્થાન દર્શાવવું હોય તો આપણે આને r' તરીકે દર્શાવીએ. અને તમને ખબર છે અહીંયા આર અને r' જે મૂલ્ય છે એ બંને સમાન છે. કેમ સમાન છે? કેમ કે આ બંને વર્તુળની ત્રિજ્યા છે, અને વર્તુળની ત્રિજ્યા શું હોય? સમાન. એટલે તમે જો એનું મૂલ્ય લખવા માંગતા હોય માત્ર, તો એને તમે આર વડે દર્શાવી શકો, બરાબર છે, ખાલી એની દિશા દર્શાવ્યા વગર. હવે બિંદુ પીથી તમે પી' પર જે સ્થાનાંતર થાય છે, સ્થાનાંતર એટલે કે એના અંતરમાં જે ફેરફાર થાય છે તેને જો દર્શાવવું હોય તો પીથી પી' પર આપણે સદિશ દોરીએ તો એ આપણને શું દર્શાવે છે? સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. આને કહેવામાં આવે છે સ્થાનાંતર સદિશ. તમે આગળની થિયરીમાં ભણી ગયા છો કે સ્થાનાંતર સદિશને કઈ રીતે દોરવામાં આવે છે, બરાબર છે. તો આ આપણને સ્થાનાંતર દર્શાવે છે. આટલી વખત તમારા મગજમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. ચલો હવે બીજી વસ્તુ કે કણ જો પી સ્થાન પર હોય તો તેનો વેગ દર્શાવવા માટે આપણે વર્તુળને સ્પર્શ, તે બિંદુ પર વર્તુળને સ્પર્શક દોરવો પડે, અને વર્તુળને સ્પર્શકની દિશામાં તે બિંદુ પર વેગ દર્શાવવામાં આવે છે, બરાબર છે. તો આ આપણે વર્તુળને સ્પર્શક દોરેલો છે અને એ દિશામાં આપણને વેગ દર્શાવવામાં આવે છે. તે જ રીતે જો કણ ગતિ કરીને બિંદુ પી' પર પહોંચે ત્યારે એનો વેગ દર્શાવવા માટે આપણે બીજો એ દિશામાં આપણે સ્પર્શક દોરીએ તો એ આપણને v' એટલે કે બિંદુ પી' પર કણનો વેગ દર્શાવે છે. વેગ એટલે તેની મૂલ્ય અને દિશા બંને દર્શાવે. તમે એક વસ્તુ અહીંયા નોટ કરી લઈ હશે કે જે આ બે સદિશો દોર્યા છે, બંને સદિશોની લંબાઈ એક સમાન રાખવામાં આવેલી છે. કેમ કે બંને સદિશોના મૂલ્ય સમાન છે, માત્ર તેમની દિશા અલગ અલગ છે. હવે આપણે આ બે સદિશોને જરાક આ જ લંબાઈમાં અને આ જ દિશામાં બે સદિશો આપણે દોરીએ તો આ સદિશોને જરાક આપણે બહાર લઈ લઈએ. આ દિશામાં એટલી જ લંબાઈનો આપણે એક સદિશ દોરી લીધો, એને નામ આપેલું છે વી. હવે આ દિશામાં આપણે બીજો સદિશ અહીંયા ઓને કેન્દ્રમાં રાખીને આ જ દિશામાં એક સદિશ દોરી નાખીએ, એની લંબાઈ પણ એના જેટલી જ રાખીએ, બરાબર. તો આ આપણને જે સદિશ મળે છે તે શું છે? v'. ખ્યાલ આવે છે? આ આપણને કયો સદિશ મળે છે? v'. હવે બીજી એક બાબત તમે ધ્યાનથી સમજજો કે આ જે ખૂણો છે ડેલ્ટા થીટા, આ જે ખૂણો અહીંયા બને છે તે કેટલો બને છે? ડેલ્ટા થીટા જેટલો બને છે. તો અહીંયા બનતો ખૂણો પણ ડેલ્ટા થીટા હશે. હવે અહીંયા તમને સવાલ આવશે કે આ કેવી રીતે? સમજો, આ જે ઓથી લઈને પી' સુધીનું અંતર એટલે કે સ્થાન સદિશ એ v' ને લંબ છે, દેખાય છે તમને? એ જ રીતે ઓથી લઈને P
પી સુધીનું જે અંતર છે એ કોને લંબ છે? સદિશ વીને લંબ છે, બરાબર છે, સદિશ વીને લંબ છે. અહીંયા સુધી તમને ખબર પડે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, શું જોઈ શકો છો અહીંયા કે આ બે વચ્ચે જો ખૂણો થીટા બનતા હોય, આ બે વચ્ચે જો ખૂણા થીટા બનતા હોય એટલે સદિશ આર અને આર વચ્ચે જો ખૂણો થીટા બનતા હોય તો તેમના સાથે બનાવેલા લંબ, તેમની સાથે બનાવેલા લંબની વચ્ચે પણ ખૂણો ડેલ્ટા થીટા જ બને છે. તેમની સાથે બનાવેલા લંબ સાથે પણ ખૂણો ડેલ્ટા થીટા જ બને છે. કેમ કેમ એવું થાય છે ખૂણો ડેલ્ટા થીટા જ બને છે? કેમ કે તમે વિચારો, આ જે આ દિશામાં છે, સમજો જરા, આપણે તમે આકૃતિ દોરીને આપણે સમજીએ કે આ તમારા માટે આર છે, બરાબર છે. હવે આને લંબ છે, આને લંબ છે, આ દિશામાં વીડેસ છે. ધ્યાનથી સમજજો, આકૃતિ ખાલી તમારે સમજવાનું જ છે આ થિયરીની અંદર. હવે આ આપણે અહીંયાથી આપણે બીજો એક સદિશ દોર્યો છે, અહીંયા ડેલ્ટા થીટા ખૂણો બને છે, બરાબર છે. ડેલ્ટા થીટા ખૂણો બને છે ને આ કંઈક આ દિશામાં છે, અને અહીંયા ખૂણો કેટલો બને છે? 90, અને આનું મૂલ્ય આપણે શું કહીએ છીએ? વી. હવે તમે આ આકૃતિને જરા ધ્યાનથી સમજજો કે આ ડેલ્ટા થીટા છે, આ 90 છે, સમજજો. અને જરા આપણે લંબાવીએ. તો તમે ધ્યાનથી જોજો કે આમની વચ્ચે જો આ દિશામાં છે અને આ દિશામાં છે, તેવી રીતે જો આમની વચ્ચે આઈરો વી ડેશ આ દિશામાં છે ને વી આ દિશામાં છે, તો જેટલો ખૂણો ડેલ્ટા થીટા અહીંયા બને છે એટલો જ ખૂણો તમને વી ડેશ અને વીની વચ્ચે બનતો દેખાશે. આ જે ખૂણો અહીંયા બને છે એ ખૂણો જ અહીંયા બનતો તમને દેખાશે, બરાબર છે. આ ડેલ્ટા થીટા જેટલો અહીંયા બને છે એ જ ખૂણો અહીંયા બનતો દેખાશે. એટલે તમારે યાદ રાખવાનું છે સાદી ભાષામાં કે જો બે સદિશોને લંબ સદિશો દોરવામાં આવે, બે સદિશોને લંબ સદિશો દોરવામાં આવે તો તે બે સદિશો વચ્ચે બનતો ખૂણો તેમના લંબ વચ્ચે બનતા ખૂણો કેવો હોય છે? સમાન હોય છે, બરાબર છે. એ વાત તમારે યાદ રાખવાની છે. હવે એમની વચ્ચે જે ખૂણો બને છે કેટલો બની ગયો? ડેલ્ટા થીટા, બરાબર છે. આપણે સમજી લીધું કે એમની વચ્ચે જે ખૂણો બને છે કેટલો બને છે? ડેલ્ટા થીટા બને છે. હવે આપણે જો વીથી વી ડેશ સુધી એક સદિશ દોરીએ, બંનેના શીર્ષને જોડતો સદિશ દોરીએ તો આ કોનું મૂલ્ય આપે? તો જરા સમજીએ આપણે. આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, કે સમજો કોઈ એક સદિશ આવી રીતે તમે દોરો, આને કેન્દ્રમાં લઈ લઈએ, બરાબર છે. તો કોઈ સદિશ સમજો કે આ એ છે, અહીંયાથી તમે કોઈ બીજો સદિશ દોરો છો બી, બીજો સદિશ તમારા માટે બી દોરો છો, બરાબર છે. હવે તમે આને સમાંતર સદિશ આવી રીતે દોરશો, ખ્યાલ આવે છે. તો ઓથી લઈને અહીંયા સુધી જે મૂલ્ય આપે છે આ સદિશ એ વત્તા બીનું મૂલ્ય આપે છે. શું આપે છે? એ વત્તા બીનું મૂલ્ય આપે. પરંતુ જો તમે અહીંયા આ બેને જોડતી રેખા દોરશો આમ, તો આ તમને એ માઇનસ બીનું મૂલ્ય આપશે. આ તમને શું મૂલ્ય આપશે? એ માઇનસ બીનું મૂલ્ય આપશે. ખ્યાલ આવે છે તમને? તો અહીંયા એવી રીતે જ રેખાઓ દોરી છે. સદિશ સમજો આ સદિશ એ જેવો જ છે ને સદિશ બી, તો આ તમને કોનું મૂલ્ય આપશે? વી માઇનસ વી ડેશનું મૂલ્ય આપશે. આ તમને વી ડેશ માઇનસ વીનું મૂલ્ય આપશે. એટલે તમે એને કહી શકો ડેલ્ટા વીનું મૂલ્ય આપશે, વેગમાં થતો ફેરફારનું મૂલ્ય. અને વેગમાં થતો ફેરફારનું મૂલ્ય એટલે તમને કોનું મૂલ્ય આપશે? પ્રવેગનું, બરાબર. એ તમને કોનું મૂલ્ય આપશે? પ્રવેગનું મૂલ્ય આપશે. અહીં સુધી તમને એકદમ ક્લિયર ખબર પડી છે આ ત્રિકોણ કેવી રીતે દોરેલો છે, મેં કેવી રીતે દોરવામાં આવે છે. આ ત્રિકોણથી જ આપણે બધી વસ્તુઓ સાબિત કરવાની. જરા ઇરેઝ કરી લઈએ એટલે આપણને સરળતાથી લખી શકીએ થિયરીને. આ બધી વિગતો જેમને કેવું છે એ તમારે શબ્દોમાં લખવાની છે, બરાબર છે. આ તમને આકૃતિ સમજાવું છું, એના પરથી તમે આરામથી વિગતો લખી શકો છો. હવે આને કંઈક નામ આપી દઈએ. આનું નામ તો આપેલું છે, આ ત્રિકોણનું નામ આપી દઈએ. આને આપી દઈએ એમ અને આનું નામ આપી દઈએ એન. હવે આપણે જો ત્રિકોણ
અહીંયા વાત કરીએ ઓ પી પી ડેશ, ત્રિકોણ ઓ પી પી ડેશ અને ત્રિકોણ ઓ એમ એનને ધ્યાનમાં લેતા. જરા ધ્યાનથી સમજજો. આ જે ત્રિકોણ તમને દેખાય છે ઓ પી પી ડેશ અને ઓ એમ એન, બરાબર, આ ત્રિકોણ બંનેને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા જે ખૂણો બને છે ડેલ્ટા થીટા છે, અહીંયા જે ખૂણો બને છે તે પણ ડેલ્ટા થીટા છે. આ બાજુ અને આ બાજુ બંને સમાન છે. કેમ? કેમ કે આ વેગ છે અને વેગનું જો આપણે ખાલી મૂલ્ય લઈએ તો મૂલ્ય તો બંને સમાન આવે. આ બંને ત્રિજ્યા છે તો આનું અને આનું મૂલ્ય સમાન છે, તો આ બે બાજુઓ સમાન છે, આ બે બાજુઓ સમાન છે. હવે તમે ધ્યાનથી જોશો તો બે બાજુઓ સમાન અને એક ખૂણો સમાન, બે બાજુ સમાન અને એક ખૂણો સમાન હોય તો તમે આ બે આની સામેની બાજુ પણ સમાન થઈ જાય. આ ડેલ્ટા થીટા છે, આ ડેલ્ટા થીટા સમાન થઈ જાય. તો આ બંને જે ત્રિકોણ છે, કયા ત્રિકોણ? ત્રિકોણ ઓ પી પી ડેશ અને ત્રિકોણ ઓ એમ એનમાં જો આ એક વખત આપણે જો સાબિત કરીએ, આ ડેલ્ટા થીટા છે તો આને આપણે જો થીટા માનીએ, આને જો આપણે શું માનીએ? થીટા. અને જો થીટા માનીએ તો સમજો શું થાય આપણો ખૂણો? ડેલ્ટા થીટા વત્તા થીટા બરાબર શું થઈ જાય? 180, બરાબર છે. તો આપણે જવાબ મળે 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ ડેલ્ટા થીટા. તો થીટા બરાબર 180 માઇનસ ડેલ્ટા થીટા બાય 2. જો આપણે આને સમીકરણ નંબર 1 આપીએ, એવી જ રીતે જો આ ત્રિકોણ માટે આપણે વિચારી લઈએ કે આ બી થીટા છે અને આ બી થીટા છે, બરાબર છે. આપણે તમારે લખવાનું નથી, ખાલી તમને સાબિત કરવા માટે. તો આના માટે બી સેમ ટુ સેમ સાબિત થશે. ડેલ્ટા થીટા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો અહીંયા તમે સાબિત કરશો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર છે. તો આ સંબંધ પરથી તમે કહી શકો કે થીટા સમાન છે, આ સમાન છે, આ ખૂણો સમાન છે, તો ખૂણો બરાબર, ખૂણો સમાન છે. તેથી ત્રિકોણ ઓ પી પી ડેશ અને ત્રિકોણ ઓ એમ એન સમરૂપ ત્રિકોણ બને છે. બંને કેવા ત્રિકોણ બની જાય છે? સમરૂપ ત્રિકોણ બને છે. તો આપણે આ બધી વસ્તુઓ જે સાબિત કરી છે અહીંયા, તે કોના માટે સાબિત કરેલી છે? ખૂણાઓને સમાન કરવા માટે, બરાબર. તો એ સમરૂપ ત્રિકોણ બની જાય. હવે આપણને ખબર છે સમરૂપ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર કેવા હોય? એક સમાન હોય છે. એ વાત તમને ખ્યાલ હશે. તો આપણે સમરૂપ ત્રિકોણના ગુણોત્તરની બાજુઓના ગુણોત્તરને સમાન કરી નાખીએ. ચલો, તો સમરૂપ ત્રિકોણ બને તેથી આપણે તેમના બાજુઓના ગુણોત્તરને સમાન કરી શકીએ. જો આ ત્રિકોણમાં જો આપણે જોઈએ તો ડેલ્ટા વી છે અને આ ત્રિકોણમાં આપણે જોઈએ તો ડેલ્ટા આર છે. ખાલી આપણે મૂલ્યની વાત કરીએ છીએ તો ડેલ્ટા વી અને અહીંયા આવી જશે ડેલ્ટા આર. અહીંયા આપણે એક બાજુ જોઈએ તો વી છે તો એના છેદમાં આપણે વી લખીએ. એવી રીતે આ ત્રિકોણમાં જો ધ્યાનમાં લઈએ તો એમાં એક બાજુ છે આર, તો એમાં છેદમાં શું આવી જશે? આર. આપણે શું કરીએ છીએ? સમરૂપ ત્રિકોણના બાજુઓનો ગુણોત્તર લીધો છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરીએ આગળ? જરા અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે તો એકદમ ક્લિયર થઈ જશે. ડેલ્ટા વીના છેદમાં આપણે શું લખ્યું? ડેલ્ટા વીના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આરના છેદમાં આર. હવે આપણે ડેલ્ટા વીને કરતાં બનાવીએ આમાંથી. તો ડેલ્ટા વી આ બાજુ રહી જશે, વી પેલી બાજુ જશે, તો વી ઇન્ટુ ડેલ્ટા આરના છેદમાં આર. હવે આને આપણે સમીકરણનો નંબર આપી દઈએ. કોઈ સમીકરણ આગળ આપણે આપ્યું છે કે નથી આપ્યું? ઓકે, અને સમીકરણ નંબર 1 આપેલું છે. સમીકરણ નંબર આને 2 આપી દઈએ. સમીકરણ 2ને આપણે બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા, કેમ કે આપણે પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે એટલે બંને બાજુ મેં શું કરું? ડેલ્ટા વીને ડેલ્ટા ટી વડે ભાગું
અને આ બાજુ પણ આપણે એવી રીતે જ કરીએ, વી ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી રાખવું આવી રીતે અને આરને અહીંયા મૂકું છું, બરાબર છે. હવે તમને દેખાય છે કે વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે એને આપણે શું લખી શકીએ, પ્રવેગ. એટલે અહીંયા કારણ આપો કે વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે એને આપણે શું કહીએ છીએ, પ્રવેગ. તો અહીંયા પ્રવેગ મળે વી બાય આર. હવે બીજી વસ્તુ તમને દેખાશે કે ડેલ્ટા આર એટલે સ્થાનાંતરમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે, તો આપણે એને શું લખી શકીએ, વેગ. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ, વેગ. તો એ ઇઝ ઇક્વલ ટુ વેગ ઇન્ટુ વેગ એટલે વી સ્ક્વેર બાય આર. આ જે સૂત્ર આપણે મેળવવાનું હતું તે મળી ગયું છે. આ આપણે પ્રવેગનું મૂલ્ય મેળવેલું છે અને પ્રવેગનું મૂલ્ય મળ્યા પછી એની દિશા જો આપણે સમજીએ તો તમને દેખાતું છે કે આ વેગમાં ફેરફારની દિશા જો આપણે આ તીરને જરાક ઉચકીને અહીંયા મૂકીએ તો આ તમને અંદરની દિશામાં તમને દેખાશે. કેમ કે આ જે સદિશ છે આર એને લંબ સદિશ વી છે, આ સદિશ છે આર એને લંબ છે સદિશ વી. તો એનું જે પરિણામી સદિશ હશે તે આના પરિણામી સદિશને લંબ જ હશે. તો આનું પરિણામી સદિશ આ છે, તો આપણું જે પરિણામી સદિશ એને લંબ હશે. ખ્યાલ આવે છે? તો આપણું જે પરિણામી સદિશ છે ડેલ્ટા વી એ આના પરિણામી સદિશને લંબ, એટલે એની દિશા કેવી આવશે, કેન્દ્રગામી દિશામાં. એની દિશા કેવી આવશે, કેન્દ્રગામી દિશા. એની દિશા બનશે કેન્દ્રગામી દિશા. ખ્યાલ આવી ગયો? તો આપણને જે પ્રવેગ છે એટલે વેગમાં થતો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં પ્રવેગ હોય. કેમ કે ડેલ્ટા આપણને ખબર છે એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા વીની દિશા કેન્દ્ર તરફ કેન્દ્રગામી, તો એની દિશા પણ શું બની જશે, કેન્દ્રગામી. તો આ જે પ્રવેગ છે એટલે એને આપણે કેન્દ્રગામી એટલે કે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન કહીએ છીએ. એટલે એને આપણે AC વડે દર્શાવીએ છીએ. એને આપણે કોના વડે દર્શાવીએ છીએ, AC. બરાબર છે? તો આ રીતે આપણે શું મેળવી શકીએ છીએ, AC ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આરનું સૂત્ર મળી શકે છે કેન્દ્રગામી દિશામાં. બરાબર છે? આટલી વસ્તુ તમારા મગજમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. બરાબર છે? આ સૂત્ર તમને એક્ઝામમાં પૂછાય છે વારે ઘડીએ, તો એ તમને મેળવતા આવડવું જોઈએ. ચલો હવે આપણે સમીકરણ આને નંબર આપી દઈએ 3. હવે આના પરથી બીજી એક ચર્ચા કરી લઈએ કે સમીકરણ નંબર 3માં સમીકરણ નંબર 1ની કિંમત મૂકતા, બરાબર, સમીકરણ નંબર 1ની કિંમત મૂકતા તો તમારા પાસે છે AC ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. હવે વી સ્ક્વેરની જગ્યાએ તમને ખબર છે થોડી વાર પહેલાં આ સૂત્ર મેળવ્યું, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આપણે પહેલે સૂત્ર આ મેળવી લીધેલું, તો આપણે એની કિંમત મૂકી દઈએ. વીની જગ્યાએ આર ઓમેગાનો સ્ક્વેર છેદમાં આર. બરાબર છે? એક આર આમાંથી કેન્સલ થઈ જશે, એક સ્ક્વેર છે એટલે આપણને મળી જશે AC ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર. એટલે તમે કેન્દ્રગામી પ્રવેગને આ રીતે પણ દર્શાવી શકો. એને સમીકરણ નંબર તમે 4 આપી દો. તે જ રીતે તમે જો કેન્દ્રગામી બળ એટલે શું થાય, દળ ગુણ્યા પ્રવેગ. આ તમે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં ભણશો. તો દળ એટલે એમ અને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શું છે આપણા પાસે, વી સ્ક્વેર બાય આર. તો તમે અહીંયા લખી શકો વી સ્ક્વેર બાય આર. આ સૂત્રનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરવાનો છે. બરાબર છે? આ મેં કોની કિંમત મૂકી દીધી અહીંયા, એની કિંમત. કેમ કે એ બરાબર આપણને શું મળી ગયું છે, વી સ્ક્વેર બાય આર. અથવા તમે એવી રીતે બી લખી શકો વી ઇઝ ઇક્વલ ટુ એમ અને એસીની કિંમત તમે આર ઓમેગા સ્ક્વેર મૂકી દો. બરાબર છે? કેમ કે તમે એસીની જગ્યાએ આર ઓમેગા સ્ક્વેર પણ મૂકી શકો. તો આવી રીતે તમે ઘણા બધા સૂત્રો આનાથી મેળવી શકો છો. એટલે તમારે આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. જો તમને નિયમિત વર્તુળાકાર ગતિ પૂછવામાં આવે તો નિયમિત વર્તુળાકાર ગતિમાં તમારે સૌથી પહેલાં નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવામાં આવે છે તેના પરથી વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગાનું સૂત્ર મેળવતા આવડવું જોઈએ તમને.
એના પછી તમને આ આકૃતિ દોરતા આવડવું જોઈએ, કેમ કે બધી જ વસ્તુ આકૃતિ પરથી આપણે સાબિત કરેલી છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ આઈએમપી ટૉપિક છે, ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે આ ટૉપિકમાં, અને ખૂબ જ તમે ધ્યાનથી સમજજો, બરાબર છે. અને સમજીને મારા એક એક વાક્યને લખજો, જેવી રીતે મેં તમને સમજાવું છું તેવી રીતે બુકનો ઉપયોગ કરજો, બરાબર છે. અહીંયા આ ચેપ્ટર તમારું પૂરું થાય છે. હવે આ ચેપ્ટરના જે દાખલાઓ છે તેની ચર્ચા આપણે પછી કરીશું. પહેલે ચેપ્ટર નંબર 5 પૂરું કરી લઈશું, પછી ચેપ્ટર 4 અને 5ના દાખલાઓ સાથે લઈ લઈશું, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ચેનલને લાઈક કરજો જો તમને વિડીયો ગમતો હોય. તમારા કંઈ પણ કોમેન્ટ હોય, તમને કોઈ અક્ષર ન દેખાતા હોય અથવા કંઈક જોવામાં પ્રોબ્લેમ હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય, તમારી ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, બરાબર છે. તમારા જે ફ્રેન્ડ્સ છે એને જરા શેર કરજો કે એ પણ જોતા થાય, કે એક્ઝામની તૈયારી કરતા થાય.